આનો મતલબ છે દરેક મહેલો મંદિર જેવા હતા, બહારથી મંદિર જેવા અંદર ઉપભોગ કરવા વાળા. અને એ મંદિરોમાં એક જગ્યાએ ગયા છે, દેખે જહત અગણિત જોતા, અગણિત યોદ્ધાઓ, જ્યાં જોતા યોદ્ધાઓ. હનુમાનજી સૂક્ષ્મ રૂપ લઈને લઘુ રૂપ લઈને નીકળ્યા, જોઈ કે એટલા બધા યોદ્ધાઓ. એમાં એને રાવણના ભવનમાં પ્રવેશ કર્યો. ગયો દશાનન મંદિરમાં. વાલ્મીકી રામાયણમાં અથવા અધ્યાત્મ રામાયણમાં ઉલ્લેખ છે કે રાવણ એક ઘોર નિંદરમાં તો નાકોડા વહેંચતો હતો, એમ બોલ્યો નહીં. નાકનો પણ અવાજ આવતો હતો. રામે જમવાની થાળી, રાવણે જમવાની થાળી એમને મૂકી, રાવણ સૂતો હતો અઘોર નિંદ્રામાં. એની જમવાની થાળી એમને હતી. અને એ થાળીની વિશેષતા એ હતી, થાળીમાં જમવાનું ઘણું બધું પડ્યું. રાવણ પણ થાળીમાં જમવાનું છોડતો. રાક્ષસની વ્યાખ્યા છે, જમવામાં તમે કેટલું છોડો એના પર વ્યાખ્યા છે. ક્યારે હનુમાનજીને ખબર પડી કે રાવણનો હવે નાશ છે. શા માટે? કે શાસ્ત્રોમાં કહ્યું છે કે દહીં ક્યારે છોડવું નહીં. દહીં તમે વાટકો લીધો, દહીં કે ક્યારે દહીં તમે અડધું જમો અડધું દહીં નાખી દો તો આયુષ્ય છેલ્લે નિયમ છે, કઈ ન કરતો દહીંમાં થોડું પાણી પધરાવી અને છાશ બનાવી પી જાવ. દહીં પડતું ન રહેવું જોઈએ. રાવણની થાળીમાં આશીષભાઈ દહીં થોડા ઘણા ગાંઠિયા હશે, નાખી કોકમાં બધી કઢી કરી એ જબરા છે કે ધર્મ અને ધર્મ ધ્રુવી છે, પણ કઢી ઘટવી ન જોઈએ, દાળ ઘટવી ન જોઈએ. એટલે કહેવાનો મતલબ એ છે કે દરેક જગ્યાએ એ દહીં છૂટું રાખેલું હતું, એટલે પડેલું હતું. એ થાળીમાં અધૂરું મૂકેલું. રાવણ શું હતો? રાવણ એક સેકન્ડ માટે મંદોદરી જોયા ત્યારે એને સીતાજી જેવું હતું. મંદોદરી પણ એવા લાગતા, અતિ વિચિત્ર કઈ જાત સોનાય, જેનું વર્ણન થઈ શકતું નથી એવા વિચિત્ર. બધા જેટલા પણ હતા બધા દારૂખાનાના ઘર હતા. પણ હનુમાનજીએ શયન કરતો જોયો. જાનકી જોવામાં ના આવ્યા અને પછી